ગણેશજીને રિદ્ધિને સિદ્ધિ સાથે યાદ કરીએ, પણ પછી મહત્વની જે વસ્તુ છે કંકોત્રી. કહેવાય છે કે આ કંકોત્રી એ અક્ષરથી વધાવીને જુદા જુદા સંબંધીઓ પાસે મોકલવામાં આવે. સૌપ્રથમ કાકા પાસે, મામા પાસે અને દરેક સ્નેહીઓ પાસે આ કંકોત્રી મોકલાય અને દરેક કંકોત્રીના આમંત્રણને માન આપીને લગ્નમાં હાજરી આપે ત્યારે કંકોત્રીના માંગલ્ય ગીતો કેવા હોય આવું સાંભળ્યું.